હેલો ગાઈઝ, અમે ગાગરિયા ખોડિયાર આજે જઈ રહ્યા છીએ વેરાવળથી તલાલા રોડ ઉપર. ત્યાંથી ઈણજથી સૌનીથી 2 કિલોમીટર અંદર કુદરતના ખોળે ગીરના જંગલમાં આવેલું એક રમણીય સ્થળ જે ગાગરિયા ખોડિયાર કહેવાય છે. અને ત્યાં ગાગરિયા ધોધ પણ આવેલો છે અને સરસ મજાનું કુદરતી વાતાવરણ પણ છે. ત્યાં બાળકોને ફરવાલાયક એક સ્થળ છે. હું તમને આજે એ ગાગરિયા ખોડિયાર છે એ આજે તમને આખો વિડીયો જોજો, જેની અંદર હું તમને બધું જ પહેલેથી છેલ્લે સુધી તમને બતાવીશ. ત્યાં મિત્રો અમે ગાગરિયા જઈ રહ્યા છીએ અને અમારો સવારનો નાસ્તો છે એ તૈયાર થઈ ગયો છે. અમે ગાગરિયા જઈ ત્યાં બપોરનું ભોજન લઈશું અને ત્યાં અમે મોજ મસ્તી અને આખો વિડીયો છે એ તમને બતાવશું. હવે નાસ્તો તો બનાવી નાખ્યો, થેલી આપો. હવે નાસ્તાની હાલો તમારે લેવાના થેલી મારે રાખવાની. હા, થેલી તમારે જ લેવાની ને મારે જસ્ટ રાખવાનો. મિત્રો, મેડમ રમરમાટી ચલાવી રહ્યા છે. મને લાગે છે કે કંઈક નક્કી ફટકારવાના છે. મને બહુ આજે તો બીક લાગે છે. અહીં પ્લાસ્ટિકના કાગળ પાથરીને પણ ખેતી કરવામાં આવે છે, તમે જોઈ રહ્યા છો. મિત્રો, અમે પહેલાં સૌની ગામની અંદર જ રહેતા, શરૂઆતની અંદર 1.5 વર્ષ પહેલાં. હવે અમે વેરાવળની અંદર શિફ્ટ કર્યું છે, પરંતુ જે ગામડાનું વાતાવરણ છે ત્યાંના માણસો છે, માયાળુ માણસો, એને જોઈને ખૂબ નવાઈ લાગે તમને. મિત્રો, આ ગાડી અમારી જેટ વિમાન કરતાં પણ તેજ ચાલી રહી છે. નક્કી આજે ગાડીનો વીમો પાકી જવાનો છે. હો, તો આ ખોડિયારમાં પહોંચી ચૂક્યા છીએ અમે. તંજભાઈ, ક્યાં પહોંચી ચૂક્યા છીએ આપણે? ખોડિયારમાં. કયું ખોડિયારમાં છે આ? મગરનું. વાહ વાહ વાહ. હાલો હાલો, આપણે દર્શન કરવા જવાના છે ને. મિત્રો, આ ખોડિયારમાંનું મંદિર છે. ઘણા વર્ષો પહેલાંનું આ મંદિર છે. અહીંયા ઘણી વખત ઠેઠ ધજા સુધી પણ પાણી પહોંચી જાય છે. આ બધું ડૂબી જાય છે વરસાદના લીધે. અત્યારે તમને હમણાં ધોધ, માતાજીના દર્શન, અહીંયા હનુમાનજી મહારાજનું મંદિર છે, તમે જોઈ શકો છો. હનુમાનજી મહારાજ અહીંયા બિરાજમાન છે. જય હનુમાનજી મહારાજની જય. તમને ખોડિયારમાંના દર્શન કરાવું. જય ખોડિયારમાં. મિત્રો, હવે તમને ધોધના દર્શન કરાવું કે જ્યાં
ગાગરીયો ધોધ તરીકે ઓળખાય છે. જો આ એનો ધોધ છે. તંજુભાઈ, મગર દેખાય છે કે જો તો? મિત્રો, આ હિરણ નદી છે કે જેનું પાણી ત્રિવેણી સંગમમાં ભેગું થાય છે, કે જે સોમનાથ દરિયો બીચ છે ત્યાં તમને આ પાણી છે એ જોવા મળે છે. આનું સ્નાન છે એ પવિત્ર ગણાય છે. તો આપણે અહીંના જે મહંત છે તેમને આપણે એની મુલાકાત લઈએ અને એમને થોડાક પ્રશ્નો પૂછીએ. તમે બાપુ અહીંયા કેટલા સમયથી સેવા આપો છો? 3 વર્ષ. 3 વર્ષ. તમે અહીંયા એકલા જ રહો કે એક બાપા બીજા બાપા છે? રાત્રે તમને અહીંયા કઈ તમે બાપુ અહીંયા કેટલા સમયથી સેવા આપો છો? 3 વર્ષ. 3 વર્ષ. તમે અહીંયા એકલા જ રહો કે એક બાપા બીજા બાપા છે? રાત્રે તમને અહીંયા કઈ ડર જેવું લાગે કોઈ છે? જાતનું કોઈ જાનવરનો અવાજ આવતો હોય સામે જંગલમાં બોલતો હોય અહીંયા અવાજ આવી જાય છે ઘણી એ વખત? બાજુમાં નદીમાં હોય જો અહીંયા સામે જે નદી છે ત્યાં ઘણી વખત અવાજ છે એ આવતા હોય બાપુને. બાકી અહીંયા કોઈ દી આવ્યા નથી એટલા સામે નદીમાં હોય નીકળતા હોય એમને 15-20 દી દર્શન થાય બાકી અહીં બાજુમાં કોઈ દી આવ્યા નથી. તમને રહેવા માટે મકાન ને હા, એવું બહુ બધું સરસ વ્યવસ્થિત છે કે? રેડી બહુ કમ્પ્લીટ. અહીંયા ટોટલી સુવિધાઓ બાપુએ ઉપલબ્ધ કરાવી છે. બાપુ માટે અહીંયા મકાન પણ છે અને આજુબાજુ રહેઠાણ બનાવી રહ્યા છે. જે પર્યટકો આવે તો એ અહીંયા રહી શકે એના માટે સંડાસ બાથરૂમથી માંડી અને ટોટલી સુવિધાઓ છે એ બાપુએ ઉપલબ્ધ કરાવી છે. સરસ મજાનું અહીંયા પર્યટન સ્થળ છે કે જ્યાં તમે એક દિવસીય પ્રવાસ બાળકોને લઈને આવી શકો છો. અને બાપુની ખૂબ સારી સેવા છે કે જે અહીંયા ઘણા વર્ષોથી માતાજીની સેવા કરી રહ્યા છે અને અહીંયા સેવા બજાવી રહ્યા છે. આ જે આપણે ગુનાની અંદર મગર છે માતાજી છે એ ને મગર માટે લોકો કહો ને. પ્રસાદ ખવડાવવા જતો બપોર પહેલા 9:30 થી 10 તો હું 2 બોમ્બ પાડતો એટલે મગર માતાજી મારે પ્રસાદ આરોગ્ય અને પાછા વયા જતા અને બપોર પછી 4:30 થી 5 ત્યારે 2 બોમ્બ પાડું તે મગર માતાજી પ્રસાદ આરોગ્ય ને પાછા વયા જાય. બીજા નંબરમાં એક અહીં નજીક છે 19 કિલોમીટર વેરાવળ ગામ. ત્યાંનો એક છોકરો કમલેશ મહેશ મહેતા એ છોકરા 6-7 છોકરા નાવા પડ્યા હતા તો કમલેશ મહેશ મહેતા એ છોકરો પાણીમાં કૂદી ગયો તો બીજા છોકરા રોવા માંડ્યા હતા એ છોકરાને કમલેશ મહેશ મહેતા એને મગર માતાજી લઈને બહાર કાંઠા ઉપર મૂકી દીધો. એના આજે 19 વર્ષ થયા. એ છોકરાની ઉંમર 10 વર્ષ હતી, આજે 28 વર્ષની ઉંમર થઈ. 19 વર્ષ પહેલા મગર માતાજી બહાર લઈ આવ્યા. મિત્રો, અહીંયા માતાજી પરચા પણ પૂરે છે. જે કમલેશ મહેતા નામનો કમલેશ મહેશ હતા જે નાવા પડ્યા હતા અને નાવામાં એ ગુનાની અંદર ડૂબ્યા હતા અને જે માતાજી જે મગર રૂપે છે એ બહાર લાવી અને એનો બચાવ કર્યો હતો. અને બાપુ આ મગરને કેટલો ટાઈમ થયો છે કે જે ગુજરી બીમારના કારણે? 4 મહિના અને 16 દિવસ થયા. 4 મહિના અને 16 દિવસ. અને એની ઉંમર આશરે 75 વર્ષ જેવી હતી. 75 વર્ષ. અને તમે આવીને આવી અહીંયા સેવા છે એ આપતા રહ્યો. જય ખોડિયારમાં. જય આવી ભાઈ આવી. બસ હવે